શક્તિ વીઆઈ ગઈ છે અને રાત્રે ઠંડી વધારે હતી એટલે આપણે એને નવરાવી નહોતી, તો અત્યારે એના માટે પાણી ગરમ મૂકી દીધું છે. હવે તો પહેલાં એને નવરાવવાની છે. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો જો વાગી ગયા છે 9:30 અને આપણે જો અહીંયા સિંગનો શેલો ફેરો ભરવાનો ચાલુ કરી દીધો છે. કારણ કે લારી ઉપર તો ગાહડિયું થાય કે ના થાય, પણ 2 લારી ઉપર તો 13 ગાહડી ગઈ હતી. અને આ સિંગ બધી જાય છે મિલે તેલ કઢાવવા. તો રાજુ અત્યારે ફેરો ઠલવવા ગયા છે, તો ત્યાં ગાહડીઓને એવું છોડી હમણાં સલાખા લઈને પાછા આવે ત્યાં સુધી ભરાય એટલે આપણે ભરવી. અને અહીંયા શક્તિ જો આજે બહુ ઢીલી પડી ગઈ છે. જો નીચે કોરું પણ નાખી દીધું છે અને બાળ મંદિરને પણ બહાર લઈ લીધું છે આપણે. નંદનીને એકને અહીંયા બાંધી છે. બાકી જો ઓલા ખીલે નંદની હતી ને અહીંયા લક્ષ્મીને જશોદા હતું, તો એને લક્ષ્મીને જશોદાને બહાર કાઢી લીધી છે. કારણ કે શક્તિને થોડીક જગ્યા મળે વધારે. અને નંદનીને જો અહીંયા આ ખૂણે લઈ લીધી છે. તો હવે અત્યારે તો જો કે દરરોજ સવારમાં નકર બેસી જ જાય છે, નીણ ખાય અને પછી બેસી જાય તે 10 10:30 સુધી બેઠી હોય, પણ આજ તો બેઠી નથી. 2 વાર બેહું કર્યું પણ પાછી ઊભી થઈ જાય છે ને ઊભી રહેશે. તો આજે ઘણી ઢીલી પડી ગઈ છે. તો હાલો હવે આપણે ફટાફટ સિંગ ભરવા માંડવી. તો આટલી સિંગ છે. હવે લારી ભરાતા વધે તો કદાચ ગાહડિયું બાંધશું, નહીં તો લગભગ તો લારીમાં હામી જ જશે. ધીમે ધીમે દુખાવો વધતો જાય છે. શક્તિ હાલ, હાલો હાલે હાલ. શક્તિ હાલ હાલ અહીંયા હાલ. અત્યારે જો ફૂલ અંધારું થઈ ગયું છે અને આજે તો આપણે શક્તિ અહીંયા રોક્યા છે આપણને, તો અહીંયા રહેવાનું થયું છે. તો ગાય જો અત્યારે કૃષ્ણાને દોઈ લીધી છે અને રાજુ ગયા છે વાળું લેવા અને દૂધ બીજું ઘેરે દેવા. તો અત્યારે રુદ્ર પણ આવશે જ તે વાળીએ, અને રાજુ વાળું લઈને આવે ત્યાં આપણે બધાને નીણ નાખી દેવી. અને ગંગા પણ હજી અહીંયા બાંધેલી છે, તો એને અંદર લેવાની છે એટલે ગંગાને પણ અંદર બાંધી દેવી. અને ફૂલ અંધારું થઈ ગયું છે કારણ કે વાગી ગયા છે અત્યારે 7:15. એટલે અત્યારે શિયાળાનું તો એમ કે અંધારું થોડુંક જો કે વહેલું જ થઈ જાય, 6 6:30 થાય ત્યાં મંડે અંધારું થવા. રાજુની આવે એટલે રુદ્ર કદાચ હારે આવશે જ તે. નંદની જો અહીંયા દૂધ પીને બેસી ગઈ છે ને ઓગાળ પણ લઈ લીધી છે. તો હાલો હવે આપણે બધી ગાયોને ને બળદને નીણ નાખી દેવી. અને લક્ષ્મી, જશોદા અને ગંગાને 3ને ફેરવવાનું છે, તો ફેરવી લઈએ. અને પછી આપણે રાજુ આવે એટલે વાળું કરી લઈએ. અને પછી શક્તિનું ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે જો આ રીતે ઢીલી તો થઈ જ ગઈ છે આજે સવારની. તો આપણે હવે નિરણ કરી દેવી બધા ઢોરને. તો જો વાળું આવી ગઈ છે અને રુદ્રને આપણે દૂધીન શાકમાં રોટલી પણ સોળી દીધી છે. તો જો એને વેફર અને દૂધીન શાકમાં સોળેલું ખાવાનું કરી દીધું છે ચાલુ. અને દૂધીનું શાક છે અને ખીચડી આવી છે અને હારે આમાં ઘી છે. અને આ દૂધ ની બવણી ગઈ હતી ઘેરે, તો રિટર્ન પાછી પણ આવી ગઈ છે. પણ બાઈ આજે દૂધે આમાં કેટલું લીટર ઉપર રાખ્યું છે, ખાવાનું છે 2 ને દૂધ પણ જાજુ મોકલી દીધું છે પાછું. તો આપણે બે ગયા છીએ વાળું કરવા. અને પછી હવે શક્તિ કેટલો ગુજાગરો કરાવે એનું કઈ નક્કી નથી, એટલે પહેલા તો આપણે વાળું કરી અને વાસણ સાફ કરી અને ફ્રી થઈ જાય પછી આપણે શક્તિનું ધ્યાન રાખવાનું છે. તો હાલો હવે બધા વાળું કરવા. તો રુદ્રને તો જો એક રોટલી ખવાય હોત ને ગઈ. કા રુદ્ર? અને રુદ્ર રાત્રે જાગવા હાટું 2 વેફર લઈ આવ્યો, તો એમાં એક તોડી દીધી. અને આ વેફર હવે રાત્રે પાછી ખાવાની છે. જો જાગે તો એનું નક્કી નથી રહેતું, કારણ કે એને જાગવું તો હોય જ તે, પણ પછી નીંદર આવી જાય છે ત્યારે જ ગાયું વીએ છે ગમે ત્યારે. હાલો હવે દૂધીનું શાક ને રોટલી ને ખીચડી ને એવું આજ તો વાળુમાં વાળીએ જમવાનું. મરચાં ઘરના દેશી શેકેલા, એટલે ખાવાની મજા જ એટલી આવે ત્યારે તો. મરચાં
શક્તિ વીઆઈ ગઈ છે અને રાત્રે ઠંડી વધારે હતી એટલે આપણે એને નવરાવી નહોતી, તો અત્યારે એના માટે પાણી ગરમ મૂકી દીધું છે. હવે તો પહેલાં એને નવરાવવાની છે. અને અહીંયા નાની નાની બદુડી આવી ગઈ છે, તો રુદ્ર જો એની હારે રમે છે. નામ પણ આપણે એનું તુલસી રાખી દીધું છે. નંદનીને આ બાજુ બાંધી છે અને તુલસીને અહીંયા બાંધી છે, કારણ કે રુદ્રએ બેને અત્યારમાં બારીયું કઢાવ્યું છે, ખીલેથી સોડાવ્યું છે, એટલે કે ખાટલે બાંધી દે એટલે બે બાજુ એવું છે. બે આખી આખી ભાગે છે કા? તુલસી આ બાજુ ભાગે, નંદની આમ ભાગે. મસ્ત મજાની બદુડી આવી છે. તુલસી હાલ. જશોદાની નાની બેન છે એટલે જશોદા જેવી જ છે કા રુદા? નંદ તુલસી તુલસી આલે હાલ. તડકે બાંધી છે તોય જોઈએ એને જરીક ઠંડી લાગે છે. હજી પેલો વેલો તડકો ખાવા મળ્યો છે. તુલસી હાલ. અને અહીંયા જાંબુડામાં આપણે દાટવાની છે જર, તો રાજુ જો અહીંયા ખાડો કરે છે અને બળદ પણ જો અહીંયા બાંધ્યા છે. તુલસી હાલ. પીપી કરી ગઈ તુલસી બેન, પીપી કરી ગયા. ઠંડી કેટલી લાગે છે ને જો. હા પવન છે ને એટલે. તો હાલો હવે આપણે શક્તિ માટે પાણી ગરમ થઈ ગયું છે, તો પહેલાં તો આપણે હવે શક્તિને નવરાવી દઈએ. અને અહીંયા નંદની બેન જો જાર ખાવા માંડ્યા છે. લે જો બોલતા કેવું આવડે તુલસીને એમ. મમ્મીને બોલાવે છે, મમ્મી ઠંડી લાગે છે. તો હાલો હવે આપણે શક્તિનું પાણી તૈયાર કરીએ અને શક્તિને નવરાવી દઈએ, કે પાણી પણ ફૂલ ગરમ થઈ ગયું છે. મસ્ત ઉફાળા નાખી ગયું છે પાણી. થોડું ઠંડુ પાણી નાખી અને ડોલ ભરી દઈએ આખી, અને પછી શક્તિને નવડાવી દઈએ.